નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું દિશાંત ગોંડલિયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી એકવાર તમારી સમક્ષ નવી માહિતી લઈને આવ્યા છીએ અને જેમાં આજે અમે તમને બતાવીશું કે તમે ઘર બેઠા તમારું જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો કેવી રીતે કાઢી શકો, એ પણ તમારા મોબાઈલ ફોન અથવા તો લેપટોપમાં. તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો. તેમજ આવનાર સમયમાં તમારે કેવા પ્રકારની માહિતીઓ જોઈએ છીએ તેમજ કેવા પ્રકારના વિડીયો જોઈએ છીએ તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તેમજ તમારા નજીકના મિત્રો તેમજ સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો. હવે તમે ઘર બેઠા તમારું જન્મનું પ્રમાણપત્ર કાઢી શકો છો. હાલ તમે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ અને જેમાં જન્મ તારીખ જો તમારે દાખલ કરવી હોય તો તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર હોવું ખૂબ જ આવશ્યક છે. તો આ વિડીયો તમે જોશો એટલે તમે ઘર બેઠા જ તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ શિક્ષામાં. તો જન્મ તારીખનો દાખલો એટલે કે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મોબાઈલ ફોન અથવા તો લેપટોપમાં કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તમારે છે એક ક્રોમ અથવા તો ગૂગલમાં જઈને ઈ ઓળખ છે એ સર્ચ કરવાનું રહેશે. તે સર્ચ કરશો એટલે તમારી સામે જે આ અહીં પ્રથમ વેબસાઇટ તમને દેખાઈ રહી છે ઈ ઓળખવાળી, તેના પર ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, આ પ્રકારના ઓપ્શન આવશે, જેમાંથી અહીં તમને જે ડાઉનલોડ સર્ટિફિકેટ જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન ફરીવાર આવશે અને જેમાં અહીં તમને વેલકમ ટુ ઈ ઓળખ ડાઉનલોડ સર્ટિફિકેટનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે સ્ક્રીન નીચે જશે અને ત્યારબાદ તમને અહીં ડાઉનલોડ સર્ટિફિકેટ જે દેખાઈ રહ્યું છે તેમાં નીચે અહીં જરૂરી વિગતો ભરવાની છે અને તે કેવી રીતે ભરશું તે તમને સમજાવીશું. તો અહીં કદાચ તમને ઇંગ્લિશ ભાષામાં સમજ ન પડે તો અહીં તમને ભાષાનો પણ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે અને જ્યાંથી તમે ગુજરાતી ભાષા પણ કરી શકો છો. ત્યારબાદ તમને અહીં જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ઇવેન્ટ, તેમાંથી તમારે બર્થ અને ડેટ એમ બે ઓપ્શન દેખાઈ રહ્યા છે એટલે કે જન્મનું પ્રમાણપત્ર અને મરણનું. તો અહીં આપણે જન્મનો દાખલો ડાઉનલોડ કરવાનો છે તો અહીં આપણે બર્થ પર સિલેક્ટ કરશું અને ત્યારબાદ અહીં જે તમને બે ઓપ્શન દેખાઈ રહ્યા છે સર્ચ બાય, તેમાં એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર. તો તેમાં તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીં મેં મોબાઈલ નંબર સિલેક્ટ કરી દીધો છે અને ત્યારબાદ અહીં તમને જે મોબાઈલ નંબર દાખલ છે એ અહીં તમારે કરવાનો રહેશે. તો તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર દાખલ કરશો. ત્યારબાદ અહીં તમારે કેપ્ચાનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તે અહીં જે નીચે છે તે જ અહીં કેપ્ચા દાખલ કરવાનો રહેશે અને કેપ્ચા દાખલ કર્યા બાદ અહીં તમને જે છેલ્લે સર્ચ ડેટાનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મારે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું છે, તેના માટે અહીં મેં જરૂરી વિગતો ભરી દીધી છે, જેમાં અહીં ઇવેન્ટમાં બર્થ સિલેક્ટ કર્યું છે અને ત્યારબાદ સર્ચ બાયમાં મોબાઈલ નંબર સિલેક્ટ કર્યો છે અને ત્યારબાદ અહીં મેં મારો મોબાઈલ નંબર દાખલ કર્યો છે અને અહીં જે કેપ્ચા છે તે દાખલ કરી દીધો છે અને આ સંપૂર્ણ વિગત ભર્યા બાદ હું છે એ અહીં સર્ચ ડેટા છે તેના પર ક્લિક કરીશ એટલે મારું જન્મનું પ્રમાણપત્ર દાખલ થઈ જશે. તમે પણ આ જ રીતે તમારી વિગત ભરી અને સર્ચ ડેટા પર ક્લિક કરશો એટલે તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈને સામે આવી જશે. તો સર્ચ કર્યા બાદ અહીં જે છે તમારું વર્ષ, ત્યારબાદ રજિસ્ટર નંબર તેમજ એપ્લિકેશન નંબર તેમજ ડેટ ઓફ બર્થ એટલે જન્મની તારીખ તેમજ મધરનું નામ એટલે માતાનું નામ તેમજ ફાધરનું નામ આવી જશે અને ત્યારબાદ તમે સ્ક્રોલ કરશો એટલે અહીં તેમનું જેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું છે તેનું જેન્ડર એટલે કે મેલ છે કે ફિમેલ તે સામે આવી જશે અને અહીં જે છેલ્લે તમને ડાઉનલોડ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરશો એટલે તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે મેં સંપૂર્ણ વિગતો ભરી અને
જન્મનું પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ કરી લીધું છે અને તમારી સામે દેખાઈ રહ્યું છે. તો આ પણ આ જ રીતે જરૂરી વિગતો ભરી અને ઘર બેઠા મોબાઈલ ફોન અથવા તો લેપટોપમાં તમે પણ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.